મોર્નિંગ. નમસ્તે બધી દીકરીઓને. નિયત સંબંધના આપણે બે ભાગ આગળ જોયા, એક થિયરીનો અને એક દાખલાનો, જેમાં આપણે નિયત સંબંધાંક છે એ પૂર્ણ મધ્યકની રીત અને ટૂંકી રીત એટલે કે XYની રીતથી આપણે જોયું. હવે આજે ઇમ્પોર્ટન્ટ રીત નિયત સંબંધાંક આપણે UVની રીતથી શોધશું. એટલું જ નહીં પણ નિયત સંબંધાંક ઉપર ગુણાકાર અને ભાગાકારની અસર થાય છે. એટલા માટે આપણે એના સૂત્રમાં પણ સિવાય અને CX લેવા પડશે. જો દીકરીઓ તમને એક વાત કહું, કદાચ તમને અઘરું લાગે સિવાય અને CX, તો તમે ઓનલી માઇનસ પ્લસ લઈને પણ દાખલો ગણી શકશો, કારણ કે તમારું કેલ્ક્યુલેટર તમને મોટા ફિગરમાં પણ સાથ આપશે. પરંતુ આ કન્સેપ્ટ સમજવો શીખવો જરૂરી છે ટૂંકા દાખલા માટે. 2 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં જે ટૂંકા દાખલા પૂછાય છે તેમાં તમને સિવાય અને CXની જરૂર પડશે. એટલા માટે સમજવું તો જરૂરી જ છે, અને માતૃછાયાની દીકરીઓ તો કરી પણ જાય. બરાબર? તો આજે પહેલાં શાંતિથી ખાલી એટલું જ જોવાનું છે કે સિવાય ક્યાં આવશે, CX ક્યાં આવશે અને કઈ રીતે આપણે એપ્લાય કરવાનું છે. તો આવો આપણે સ્વાધ્યાય 3.2ના આવા દાખલા 3.2 દાખલા નંબર 2. રકમ આપેલી છે પિતા અને પુત્રની ઊંચાઈ. પિતાની ઊંચાઈને આપણે x કહેશું, પુત્રની ઊંચાઈને y કહેશું, અને ઊંચાઈ સેમીમાં આપેલ છે. બરાબર? રકમ આપેલી છે 167, 169, 168, 173, 167, 165. પહેલાં આપણે આ સ્ટેપ ફિક્સ જ છે, x બાર y બાર શોધવાના છે. એના માટે આપણે પહેલાં શું કરશું તો કે આપેલ રકમનો સરવાળો કરશું. xનો સરવાળો કરતાં આપણને 1346 મળે છે. ત્યાર પછી y આપેલું છે 158, 170, 169, 172, 170, 168, 167. એનો સરવાળો થશે 1338. પેલું કામ આપણે કરશું x બાર અને y બાર શોધવાનું. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n. અહીંયાથી 1346 ડિવાઇડેડ બાય 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. એટલે આવશે x બાર 1346 ભાગ્યા 8 એટલે 168.25. પોઈન્ટમાં આવ્યું એટલે આપણે u અને v વાળી રીત કરશું, એ તો શ્યોર થઈ ગયું. y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y અપોન n 1338 છેદમાં 8. 1338 ભાગ્યા 8 કરશું એટલે આવશે 167.25. આ આવશે y બાર. બરાબર? તો હવે 168.25 એટલે આપણે u માં ધારશું u ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 168, અને અહીંયા 167.25 એટલે ધારશું v બરાબર y માઇનસ 167. ઇઝી છે, કરતા જઈએ સ્પીડમાં થોડુંક. 167માંથી 168 જશે એટલે આવશે -1, +1. 171માંથી 168 જશે 3, 0. 173માંથી 168 જશે 5. 166માંથી 168 જશે -2, -1 અને આવશે -3. 0 નહીં થાય કારણ કે પૂર્ણ મધ્યક નથી લીધેલું, એટલે આપણે અહીંયા 1 ને 2 3 ને 4 ને 3 7, -7. 3 ને 4 ને 5 9, +9 એટલે આવશે +2. એ જ રીતે અહીંયા કરીએ 158 માઇનસ 167 એટલે આવશે -9. 170માંથી 168 જશે 3. 169માંથી 167 જશે 2. 172માંથી 167 જશે 5. 170માંથી 167 જશે 3, 1. માઇનસ આવશે 164માંથી 167 જશે -3, અને અહીંયા આવશે 0. 9 ને 3 12, -12, પ્લસ 3 ને 2 5 ને 5 10 ને 3 13 ને 14. અહીંયા પણ આવશે 2, પણ મોટાની નિશાની એટલે એ પણ કેવા આવશે +2. આવ્યું આપણું સિગ્મા u, આવ્યું આપણું સિગ્મા v. હવે આપણે કરીએ બંનેનો ગુણાકાર અને સ્ક્વેર.
યુવી 9 1 9 3 1 3 3 2 6 0 15 અહીંયા ધ્યાન રાખજો જુઓ 1 માઇનસ 1 પ્લસ -2 3 અને 0 આ -2 ભૂલથી ઉમેરાઈ ન જાય ધ્યાન રાખવાનું બરાબર આપણે 9 ને 10 ને 12 ને 6 18 18 ને 5 23 ને 3 26 2 ને 1 3 પ્લસ 36 -2 ભૂલાઈ ન જાય એટલે આવશે પ્લસ 34 આ આપણો આવ્યો સિગ્મા યુવી અને યુ સ્ક્વેર વી સ્ક્વેરની તો જરૂર નથી આપણે યુ સ્ક્વેર 1 1 9 0 25 4 1 અને 9 સરવાળો કરીએ 9 ને 1 10 ને 1 11 ને 5 16 ને 4 20 ને 10 30 3 ને 2 5 આ આવ્યું સિગ્મા યુ સ્ક્વેર ઓકે ફરીથી આ કોષ્ટકના બોર્ડના 2 માર્ક્સ હોય છે બોર્ડમાં આગળ જઈએ x બાર y બાર શોધાઈ ગયા છે હવે આપણે સીધું નિયત સંબંધાંક શોધવાનો છે સૂત્ર આવશે b = ઉપરનો પોર્શન એમ જ રહેશે n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી ડિવાઇડેડ બાય n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ રેઝ ટુ ધી હોલ સ્ક્વેર 8 કૌંસમાં 34 અહીંયાથી લેશું માઇનસ સિગ્મા યુ પણ 2 છે સિગ્મા વી પણ 2 છે છેદમાં 8 સિગ્મા યુ સ્ક્વેર છે 50 માઇનસ 2 નો વર્ગ સિગ્મા યુ 2 છે એટલે -2 નો વર્ગ 34 ગુણ્યા 8 કેલ્સીમાં કરો એટલે આવશે 272 -2 ગુણ્યા 2 એટલે 4 છેદમાં 50 ગુણ્યા 8 એટલે આવશે 400 -4 272 માંથી 4 જશે એટલે આવશે 268 છેદમાં આવશે 400 માંથી 4 જશે 396 આમ આપણું બી આવશે 268 ભાગ્યા 396 0.6767 જોજો અહીંયા ત્રીજો આંકડો 5 કે 5 થી મોટો છે એટલે બી આપણો થશે અહીંયા એક વધી જશે 0.68 ખાસ અહીંયા ધ્યાન રાખવાનું કારણ કે આની ઉપર એ છે અને એ આપ્યા એ શોધ્યા પછી સમીકરણ બનાવીને જો x ની કિંમત આપી હશે તો એમાં પણ 0.68 અસર કરશે એટલે આ ખાસ પોઈન્ટ પછી 4 ડિજિટ ત્રીજો ડિજિટ જો 5 કે 5 થી મોટો હોય તો આગળ એક એડ કરશું બરાબર ત્યાર પછી આપણે અંતઃખંડ શોધીએ a = y બાર માઇનસ bx બાર y બાર ઉપરથી આપણે લઈએ 167.25 માઇનસ b આપણે શોધ્યું 0.68 કૌંસમાં x બાર ઉપરથી 168.25 બરાબર 167.25 માઇનસ 0.68 ગુણ્યા 168.25 કરીએ એટલે આવશે કેલ્સીમાં કરો 114.41 અને તેથી કરીને બાદબાકી હવે કરીએ આપણે તો આપણું એ આવશે a = 52.84 હવે આપણું મેઇન આન્સર બને છે ઇક્વેશન બને છે સમીકરણ તેથી કરીને y કેપ સમીકરણ આપણું છે a + bx y કેપ = 52.84 વત્તા બી આપણે શોધ્યો છે 0.68 x અહીંયા સુધીનો દાખલો આપણો કમ્પ્લીટ થાય છે હવે જોઈએ જો કોઈ x ની કિંમત આપેલી હશે તો દાખલો આગળ કરવાનો નહીં તો અહીંયા દાખલો પૂરો થાય છે રકમમાં જોઈએ બોક્સની નીચે આપેલું છે જ્યારે કોઈ પિતાની ઊંચાઈ 170 સેમી હોય ત્યારે એટલે આપણે અહીં કરવાનું કે જ્યારે x બરાબર 170 સેમી હોય ત્યારે આપણું જે ઇક્વેશન છે એમાં જ કિંમત મૂકવાની છે y કેપ = 52.84 વત્તા ઉપરથી 0.68 ના કૌંસમાં 170 52.84 વત્તા 0.68 ગુણ્યા 170 કરીએ એટલે આવશે 115.6 અને આપણો ફાઇનલ જવાબ આવે છે આ બંનેનો સરવાળો કરીએ એટલે આવશે 168.44 હવે ઘણા વિદ્યાર્થીઓ ઉતાવળમાં દાખલો પૂરો થઈ ગયો મૂકી દેતા હોય છે બરાબર પણ અહીંયા દાખલો પૂરો નથી થયો એકમ લખવો ફરજિયાત છે જરૂરી છે 168.44 શું ઊંચાઈ છે એટલે કેમાં આવશે સેમીમાં બરાબર અને બને તો અહીંયા આપણે આ વાક્ય લખવો જરૂરી છે
કે પિતાની ઊંચાઈ 170 સેમી હોય ત્યારે પુત્રની ઊંચાઈ 168.44 સેમી થશે. તો આ છે આપણો આખો દાખલો 5 માર્ક્સનો. 3.2 દાખલા નંબર 3 જોઈએ. સમુદ્ર સપાટીથી સ્થળની ઊંચાઈ અને તે સ્થળે હવામાં અસરકારક ઓક્સિજનના પ્રમાણ વિશે આપણને માહિતી આપેલી છે. હવે એ લોકોએ કીધું છે 305 મીટર બરાબર 1000 ફૂટ. સ્થળની ઊંચાઈ આપેલી છે 305 મીટર, પણ આપણને ક્યાંય એ વસ્તુ અસર કરશે નહીં. આપણે છેલ્લે એકમ લખશું ત્યારે જો જરૂર પડશે તો આપણે યુઝ કરશું. બાકી આપણે જરૂર પડશે આની પડશે 305 મીટર બરાબર આપેલું છે એને 1000 ફૂટ બરાબર. એ જરૂર પડશે તો અત્યારે તો આપણે x અને y આપેલ છે એના ઉપરથી આપણે સમીકરણ નિયત સંબંધ રેખા મેળવવાની છે બરાબર. હવે સિમ્પલ આપણે જેમ કરતા હતા એમ જ કરશું. સરવાળો કરી અને x બાર y બાર શોધશું. 2 ને 3 ને 3 6 ને 4 10 ને 5 15 ને 6 21. એ જ રીતે અહીંયા 9 ને 1 10 ને 4 14 14 ને 9 23 23 ને 9 32 ને 35 35 ને 6 આવશે 41 4 4 ને 9 13 ને 7 20 ને 7 27 ને 7 34 34 ને 6 40 4 ને 2 6 ને 2 8 9 10 11 12 ને 13 130.1. ઓકે, આપણું સિમ્પલ કામ જે આપણે કરીએ છીએ એ જ x બાર અને y બાર શોધવાનું. x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા x અપોન n. 21 ભાગ્યા 1 2 3 4 5 6 ને 7 એટલે x બાર આવે છે 3. આ પૂર્ણ મધ્યક આવ્યું તો આપણને ફાયદો થશે કે આપણે એમાં 0 મળી જશે એટલે આપણે શ્યોર થશું કે ત્યાં આપણે સાચા છીએ કે નહીં. y બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા y અપોન n 130.1 છેદમાં 7 એટલે y બાર આવે છે આપણે 18.59. અહીંયા તો સિમ્પલ છે. u ઇઝ ઇક્વલ ટુ આપણે ધારી લેશું x માઇનસ 3. એમાં તો ક્યાંય કાંઈ પ્રોબ્લેમ નથી બરાબર. પણ હવે પહેલાં તો આપણે આ પોઈન્ટ કાઢશું બરાબર. સમજો પોઈન્ટ કાઢશું. સહસંબંધમાં આપણે ભણી ગયા હતા કે પોઈન્ટ પછી જેટલા આંકડા હોય એટલા વડે આપણે ગુણાકાર કરી નાખીએ. આ 20.9 નો મતલબ શું થાય છે તો કે 20.9 એટલે 209 ના ભાગ્યા 10. 209 ભાગ્યા અહીંયા 209 ભાગ્યા 10 બરાબર છે. અહીંયા આપણે સમજીએ આ બાજુ. હવે આપણે શું કરતા હતા તો કે 20.9 ને 10 વડે ગુણી નાખતા હતા એટલે 209 આખા થઈ જતા હતા. હવે નિયત સંબંધમાં આપણે એમ નહીં કરી શકીએ. આ 10 વડે ગુણવું એટલે ભાગાકાર કેટલા વડે કરવાનો વિચારીને બોલો છો. 10 વડે ગુણવું, 10 મને ઉપર જ રહેવા જોઈએ પણ હું નીચે શું લખું તો ઉપર 10 થાય તો કે નીચે હું 0.1 વડે ભાગાકાર કરું બરાબર. 0.1 એટલે શું તો કે 1/10. છેદનો છેદ ક્યાં ગયો તો કે અંશમાં ગયો એટલે આપણી આ વસ્તુ આવી ગઈ બરાબર છે. જે આપણે સહસંબંધમાં કરતા એ જ વસ્તુ આવી ગઈ પણ આપણે ગુણ્યા 10 લખવાની બદલે આપણે શું કરશું ભાગ્યા 10. કારણ કે નિયત સંબંધમાં ગુણાકાર ભાગાકારની અસર થાય છે તેનાથી સ્વતંત્ર નથી એટલે આપણે cx ક્લાસ ઇન્ટરવલ ઓફ x અને cy ક્લાસ ઇન્ટરવલ ઓફ y લેવો પડશે. એટલે આપણે લખશું કઈ રીતે તો કે v બરાબર y માઇનસ હવે 18.59 હતા એટલે આપણે શું ધારશું આપણે 3 આંકડા ધારવા પડશે અહીંયા અને આને બી 10 વડે ગુણીએ છીએ આને બી 10 વડે એટલે 185.9 એટલે 186 ધારી લઈએ આપણે બરાબર. અને છેદમાં આપણે કરશું 0.1 બરાબર એટલે 18.6 ભાગ્યા 0.1. જો આખામાં લખીએ છીએ તો 0.1 આપણે આ રીતે લખશું 18.6 ભાગ્યા 0.1 બરાબર. અને જો એમ ન કરીએ આપણે તો y ભાગ્યા આમ પણ લખી શકીએ y ભાગ્યા 0.1 માઇનસ 186 બરાબર. તો 209 માંથી ડાયરેક્ટ 186 આપણે બાદ કરીએ 201 માંથી 186 બાદ કરીએ. મેન્ટલી આપણે એમ જ રાખવું એટલે પોઈન્ટ કેલ્સીમાં ઓછો દબાવવો બરાબર.
કરશું આપણે આ લખીએ આમ ભલે, પણ કરશું આ રીતે કે પોઈન્ટ આપણે આ કરવાથી પોઈન્ટ નીકળી ગયો છે અને હવે બધામાંથી 186 આપણે બાદ કરવાના છે, બરાબર. થોડુંક લિસ્ટ લાગશે પણ ફરીથી આ જ વસ્તુ તમે સમજવાની કોશિશ કરજો બેક જઈને, બરાબર. હવે આપણે અહીંયા આવીએ તો u = x - 3, બરાબર. -3. જો અહીંયા ભૂલ થતી હોય છે દીકરા, ખાસ જોજો. 0 જોઈને અહીંયા 0 લખી નાખે છે બધા, બરાબર. પણ 0 - 3 એટલે -3 લખવાના છે. 1 માંથી -3 જાય -2, 2 માંથી 3 જશે એટલે આવશે -1, 0, 1, 2 અને 3. અહીંયા તો 0 થશે જ, કારણ કે મધ્યકથી લીધેલા વિચલનોનો સરવાળો હંમેશા કેવો હોય? 0 હોય. અહીંયા મેં આવું લખ્યું છે પણ કરીશું શું? મનથી મેં નક્કી કરી લીધું કે ભાગ્યા 0.1 એટલે મારી રકમ આખી થઈ ગઈ. હવે હું સીધું 186 બાદ કરીશ. 209 માંથી 186 જશે આવશે 23, 201 માંથી 186 જશે આવશે 15, 194 માંથી 186 જશે 14 માંથી 6 જાય એટલે 8, 179 માંથી 186 કાઢો એટલે 6 ને 1 7 એટલે -7, અહીંયા પણ -7, 173 માંથી 186 કાઢો આવશે -13 અને 166 માંથી 186 કાઢો એટલે આવશે -20, બરાબર. અને આપણે આ કરીએ તો 7 ને 7 14 ને 3 17, 1 ને 1 2 ને 2 4 -47 પ્લસ 5 3 3 8 ને 8 16, 1 2 ને 1 3 ને 1 4 એટલે અહીંયા આવશે પ્લસ નહીં, મોટાની નિશાની એટલે કેટલા આવશે? -1, બરાબર. બસ આ એક જ કોલમ છે, એ ક્લિષ્ટ છે, થોડુંક સમજીને શાંતિથી કરવાની છે. બસ હવે આપણો દાખલો જે રૂટીન હતું એમ ઇઝી જ છે, બરાબર. uv અને u², બરાબર. 23 × 3 69, 15 દુ 30, -8. જોજો હું બધામાં માઇનસ શું કામ લખું છું? એક માઇનસ છે, એક પ્લસ છે. 0, -7, -26 અને -60. આનો સરવાળો કરીએ એટલે આવે છે -200. u² 9 4 1 0 1 4 3 3 9. થિયરિકલ સમજો ને તો દીકરા ખબર પડશે કે જેમ જેમ આપણે હાઈટ ઉપર જઈએ એમ ઓક્સિજનનું પ્રમાણ ઓછું થતું જાય, એટલે રિવર્સ રિલેશનશિપ વિરુદ્ધ દિશામાં કામ કરે છે. એટલા માટે આપણે આ બધું માઇનસ આવ્યું છે, બરાબર. અને એ પણ તમને ખબર પડી જવી જોઈએ કે આપણો નિયત સંબંધાંક છે એ પણ માઇનસ આવશે, બરાબર. કારણ કે આ બંને વચ્ચે ઋણ સહસંબંધ છે, પણ કેટલો એ શોધવા માટે આપણે નિયત સંબંધ કરીએ છીએ, બરાબર. હવે 9 ને 1 10 ને 4 14, અહીંયા પણ 14 દુ કેટલા થશે? 28, બરાબર. એટલે આ થઈ ગયું સિગ્મા uv, આ થઈ ગયું આપણું સિગ્મા u². શાંતિથી સમજીને ઉતાવળ કરવાની જરૂર નથી, બરાબર. હવે આપણે સૂત્ર મૂકીએ આપણું બીનું. સૂત્રમાં ધ્યાન રાખવાનું છે. હવે cx અને cy આવી ગયા, બરાબર. b = n સિગ્મા uv માઇનસ સિગ્મા u સિગ્મા v છેદમાં n સિગ્મા u² માઇનસ સિગ્મા u⁻² ગુણ્યા, આ ખાસ ધ્યાન રાખજો, ગુણ્યા સિવાયના છેદમાં cx. સિવાય એટલે કે આ જે છે v માં આપણે y માં જે ભાગાકાર કર્યો એ સિવાય કહેવાય. અને અહીંયા કાંઈ નથી, એક તો છે જ, બધાના છેદમાં એક તો હોય જ. એટલે આપણો અહીંયા જોઈએ તો cx થશે 1 અને સિવાય થશે 0.1, બરાબર. આ ખાસ ધ્યાન રાખવાનું. સિવાય અને cx ફર્સ્ટ ટાઈમ આવે છે, બરાબર. બધા દાખલામાં અહીંયા તમારે y ની x પરની જ છે તમારા 12મા ધોરણના કોર્સમાં, બરાબર. એટલે બધામાં ઉપર સિવાય આવશે અને નીચે cx એટલે કે y ની વર્ગ લંબાઈ અને x ની વર્ગ લંબાઈ. કિંમત મૂકીએ, બરાબર. 7 કૌંસમાં -200 -0 અને -1 છેદમાં 7 ના કૌંસમાં સિગ્મા u² એટલે 28, અહીંયાથી લેશું માઇનસ સિગ્મા u² તો આપણો 0 જ છે, 0નો સ્ક્વેર ગુણ્યા સિવાય છે 0.1 અને cx છે ખાલી -1400. આ તો 0 થઈ જશે, કરવાની જરૂર નથી. અને અહીંયા 28 ગુણ્યા 7 196, એમાં પણ -0 કરવાની જરૂર નથી, ગુણ્યા આવી ગયું 0.1. કેલ્સીથી આ સોલ્વ કરીએ એટલે આવશે -0.71 -0.7142, બરાબર. એટલે b બરાબર આવશે
હવે 5 કે 5 થી નાનો જ છે એટલે 0.31 આ આપણો જવાબ આવશે. બરાબર છે. હવે a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ bx બાર. y બાર હતો આપણો 18.59 માઇનસ, જો બરાબર ધ્યાન રાખજો, માઇનસ 0.71 અને x બાર આપણો હતો 3. માઇનસ માઇનસ અહીંયા જોજો, માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. 18.59 પ્લસ 0.71 ગુણ્યા 3 કેટલા થશે? 2.13. એટલે એ આવશે તમારો 20.72. પછીનો પોઈન્ટ આપણો લઈએ આપણે y ની x પરની નિયત સંબંધ રેખા. y ની x પરની નિયત સંબંધ રેખા. બરાબર, નિયત સંબંધ રેખા આપણે y કેપ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx બાર ઇઝ ઇક્વલ ટુ a પ્લસ bx બાર. એ આપણે આવ્યો 20.72. અહીંયાથી લેશું પ્લસ, ઇક્વેશનમાં પ્લસ છે પણ આપણો બી માઇનસ આવ્યો છે, એ ખાસ ધ્યાન રાખવાનું. 0.71 x બાર એટલે આપણું ફાઇનલ ઇક્વેશન આવશે 20.72 પ્લસ માઇનસ માઇનસ 0.71 x બાર. આ આપણો અહીંયા સુધીનો જવાબ. બરાબર. હવે જોઈએ રકમમાં x આપેલો હોય તો આગળ આપણે કરશું. આપેલું છે નીચે, જો કોઈ સ્થળની સમુદ્ર સપાટીથી ઊંચાઈ 7 એકમ હોય, એટલે કે x બરાબર 7 એકમ હોય ત્યારે y બરાબર કેટલા? બરાબર, આ એક નવો પોઈન્ટ હતો, આ એક નવો પોઈન્ટ છે. આની અંદર જ કિંમત મૂકવાની છે, બીજું કંઈ નથી. 20.72 માઇનસ 0.71 ના કૌંસમાં 7. બરાબર, 20.72 માઇનસ ગુણાકાર કરીએ એટલે આવશે 4.97 અને ફાઇનલ જવાબ આવે છે તમારે 15.75. હવે જોજો, હજી આ ફાઇનલ જવાબ નથી હો દીકરા. ઉપર શું હતું? 15.75. હવે કેમાં આપેલું છે એ જુઓ. y છે એ અસરકારક ઓક્સિજન ટકાવારીમાં આપેલ છે, એટલે ખાલી 15.75 નહીં, આપણે શું કરશું? 15.75%. છેલ્લે લાઈન લખવી જરૂરી છે કે કોઈ સ્થળની સમુદ્ર સપાટીથી ઊંચાઈ 7 એકમ હોય, બરાબર, એ 7 એકમ હોય ત્યારે હવામાં અસરકારક ઓક્સિજનની ટકાવારીનો અંદાજ છે 15.75% હશે. બરાબર, શાંતિથી સમજીને હજી આ દાખલા હું તમને વધુ ને વધુ કરાવીશ એટલે આવડી જ જશે. વર્કમાં તમારે સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર 1 કરવાનો છે. કપાસના પાક પર ખાતરના વપરાશની અસર જાણવા માટે જે રકમ આપેલ છે ખાતરનો વપરાશ અને કપાસનો પાક, એ તમે કરશો ને એટલે તમારું x બાર આવો કંઈક આવશે 25.29 અને 118.57. એટલે તમે ધારી લેજો u ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 25 અને v ઇઝ ઇક્વલ ટુ y માઇનસ 120. નજીકનું ધારીએ y માઇનસ 120. બરાબર, અને શાંતિથી આ દાખલો ગણવાનો છે. આમાં તો સિવાય cx કાંઈ નથી, આપણે જેમ બીજો દાખલો ગણ્યો ને એ જ રીતે ગણવાનો છે. બરાબર, એટલે તમારે આની અંદર આન્સર આવશે b ઇઝ ઇક્વલ ટુ 2.52. બરાબર, એ આવશે 54.84 અને આનું સમીકરણ બનશે. અને અંદર આપેલ છે તમને કે છેલ્લે નીચે આપેલ છે કે ખાસ એ જોજો, ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ આપેલ છે. ખાતરનો વપરાશ 300 કિલોગ્રામ, આ એક ખાસ તમારે સમજવાની મેટર છે. 300 કિલોગ્રામ આપેલ છે અને તમને ખાતરનો વપરાશ ઇન્ટુ બ્રેકેટમાં 10 કિગ્રા આપેલ છે. એટલે 300 કિગ્રા બરાબર કેટલા? 10 કિગ્રા. આ તમારે સમજવાનું છે. 300 કિગ્રા એટલે કેટલા 10 કિગ્રા? 30 10 કિગ્રા થશે ને, 10 કાઢી નાખવામાંથી. એટલે તમારે x બરાબર 30 મૂકીને દાખલો ગણવાનો છે. ખાસ હોમવર્કમાં અને આ વસ્તુ ખાસ અગત્યની છે, ધ્યાન રાખી અને સમજવી. બરાબર, 300 કિગ્રા એટલે કેટલા 10 કિગ્રા? તો કે 1 મીંડું કાઢી નાખો એટલે 10 અહીંયા આવી ગયા.
બાકી બચે 30 10 કિગ્રા, એટલે x બરાબર ભૂલથી 300 મુકાઈ ન જાય, બસ એ એક ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી બીજો દાખલો તમારે હોમવર્કમાં કરવાનો છે, દાખલા નંબર 4, જેની અંદર તમારે x બાર 90 અને y બાર 26,000 આવશે. તમે થશે કે બેન આ તો અમે પૂર્ણ મધ્યકની રીતથી કરી નાખશું. કરી શકો 100%, પણ મને આ દાખલો છે એ cx અને cyની પ્રેક્ટિસ માટે આપણે એ રીતે કરવો છે કે અંક નાના થઈ જાય. પરીક્ષામાં તમે x માઇનસ x બાર y માઇનસ y બાર કરશો તો ઓકે, કાંઈ પ્રોબ્લેમ નથી, જવાબ આવી જશે, બરાબર. પણ અહીંયા પ્રેક્ટિસ માટે તમારે અહીંયા ધારવાનું છે u ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 90 છેદમાં બધાને 5 વડે ભાગી શકાય એમ છે એટલે 5. આ 5 એ શું છે તો કે આપણો cx થશે. એ જ રીતે v બરાબર y માઇનસ 26,000 છેદમાં 3 મીંડા બધા પાસે છે જ એટલે ભાગ્યા 1000 કરી નાખજો. એટલે આ 1000 છે એ શું થશે, તમારો cy થશે, બરાબર છે. એટલે b નું તમે જ્યારે સૂત્ર લખશો ત્યારે cy છેદમાં cx આવશે તો તમારે cy આવશે 1000 અને છેદમાં cx આવશે 5, બરાબર. શાંતિથી સમજીને દાખલો ગણજો, બરાબર. જરાય ઉતાવળ કરવાની જરૂર નથી, પણ કરજો આ રીતે દીકરા, જસ્ટ પ્રેક્ટિસ માટે. આમાં તો નથી પોઈન્ટ કે નથી કાંઈ બહુ, ખાલી 5 વડે ભાગવાનું છે, અહીંયા 1000 વડે ભાગવાનું છે અને આપણે બીની અંદર એપ્લાય કરવાનું છે, બસ. બાકી તો 110 ચોરસ મીટર x આપેલ છે ને એ તમારે છેલ્લે લેવાનું છે. તો આ 2 દાખલા શાંતિથી સમજી હોમવર્ક વ્યવસ્થિત કરી અને મને PDF મૂકવાની છે.